સનાતન તહેવાર નાગપંચમી પર્વે કથાકાર શ્રી વૈશાલી બાળા આચાર્યએ આપણી સંસ્કૃતિની વાત કરી છે. સનાતન તહેવાર નાગપંચમી પર્વે કથાકાર શ્રી વૈશાલી બાળા આચાર્યએ આપણી સંસ્કૃતિની વાત કરી છે. નાગપંચમી પર્વ સાથે આપણી પરંપરા અને સનાતન તહેવારમાં જીવજંતુ પ્રત્યેની સદભાવના અંગે ઉલ્લેખ કરી નાગદેવ વિશે કથાકાર શ્રી વૈશાલી બાળાએ જણાવેલ છે. સનાતન ધર્મ એ એક એવો દિવ્ય ધર્મ છે કે જેમાં 33 કોટી દેવતાઓનું વર્ણન છે અને એ બધા જ દેવી દેવતાઓ કોઈ નહીં ને કોઈ પશુનું વાહન ધરાવે છે અને એ પશુના વાહન ધરાવવાની પાછળનો મુખ્ય હેતુ છે એ કંઈક એવો છે કે દરેક જીવનું રક્ષણ થાય, દરેક જીવ આ સૃષ્ટિ પર પોતાની સ્વતંત્રતા મુજબ જીવી શકે અને મનુષ્યનો એ જીવોને અને એ જીવોનો મનુષ્યને કોઈ વિક્ષેપ ન રહે એટલે સનાતન ધર્મમાં દરેક જીવોને ધાર્મિકતામાં વર્ણવી લેવામાં આવ્યા છે. એ મુજબ જ નાગપંચમીમાં સૌ માતાઓ નાગ દેવતાનું પૂજન કરતા હોય છે અને આ પાંચમના દિવસે શ્રાવણ માસમાં કોઈ વદ અને સુદ બંને પાંચમની પૂજા કરતા હોય છે, કોઈ એકની કરતા હોય છે. તો આ પૂજન દ્વારા એક જ સંદેશો અથવા તો અનેક સંદેશાઓ છે, પણ એમાંથી એક ભાવ એવો પણ છે કે નાગ દેવતા પણ આ સૃષ્ટિ ઉપર જીવવાના અને વિચરવાના અધિકારી છે. તો એને ઝેરી જીવ માની અને લોકો મારી ન નાખે એટલે ભગવાન શિવે એને આભૂષણ રૂપે ધારણ કર્યા છે કે જેથી તેનું રક્ષણ થાય અને એ પણ પોતાનું જીવન નિર્ભયતાથી વ્યતીત કરી શકે. તો એવા નાગપંચમી પર્વમાં આપણે સૌ નાગ દેવતાની પૂજા કરતા હોઈએ છીએ. ગામોગામ શરમાળિયા દાદાના મંદિર હોતા હોય છે તો ત્યાં પણ જઈને પૂજન કરતા હોઈએ છીએ અને અમુક લોકો કદાચ મંદિરે ન જઈ શકે તો પોતાના ઘરે પાણિયારામાં પણ સ્થાપન કરી અને તેમનું પૂજન કરતા હોય છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.